મારો છોકરો નાનો હતો ને હાવ, તો એક દી મને કે એવડો મોટો હું ક્યારે થઈ જઈશ. મેં કીધું કેવડો મોટો? મને કે એવડો મોટો હું ક્યારે થઈ જઈશ કે મને ઠીક પડે ત્યારે ઘરેથી નીકળું અને ઠીક પડે ત્યારે ઘરે પાછો આવું. મેં કીધું એવડો તો હજી હું નથી થયો. મારે કીધું તારા મમ્મીને પૂછીને જવાનું હોય અને એ ક્યાં ત્યારે પાછા આવતા રહેવાનું હોય. હા, ખરેખર બાળકો બહુ અદભુત છે. મારા છોકરાનું SSC નું રિઝલ્ટ આવ્યું, મેં કીધું બેટા પાસ થયો કે ના પાસ? હવે તમે જોજો અત્યારના બાળકો જે જવાબ આપે, સાહેબ બહુ ઇન્ટેલિજન્ટ આ નવું જનરેશન છે. હા, ભૂકા કાઢી નાખે એવું. મેં કીધું પાસ થયો કે ના પાસ? મને કે આપણા મામલતદાર નહીં રાવલ સાહેબ? મેં કીધું હા. મને કે રાવલ સાહેબનો છોકરો ફેલ થયો. બોલો રાવલ સાહેબનો? એટલે મેં કીધું રાવલનો ભલે થયો, મારે ક્યાં રાવલના ઘરે ચાવલ માગવા જવું. આપણે તો જે કંપનીના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એના ભાવની ચિંતા હોય. એટલે મેં કીધું તારું શું થયું ઈ કે. મને કે આપણા કલેક્ટર નહીં શર્મા સાહેબ? મેં કીધું શર્મા સાહેબ ને શું થયું? મને કે એમનો છોકરો નાપાસ થયો. બોલો શર્મા સાહેબનો નાપાસ? બોલો. મેં કીધું શર્માનું ભલે થયો, તું શર્મા, અને તારું શું થયું ઈ કે. ત્યારે એ બોલ્યો મને કે મામલતદારનો નાપાસ થાય, કલેક્ટરનો નાપાસ થાય તો તમે ક્યાં વડાપ્રધાન હતા તો હું પાસ થઈ જાઉં. એમ કહીને ઘરમાં કરી ગયો. બોલ. 2 વર્ષ પછી 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું, હાથમાં ખુલ્લી માર્કશીટ લઈને આવ્યો. મેં કીધું આ વખતે પાસ હોવો જોઈએ. મેં કીધું બેટા પાસ થયો કે ના પાસ? મને કે હું પરીક્ષા આપવા ગયો તાર તમે શું કીધું? મેં કીધું મેં એમ કીધું તું હારા માર્કે પાસ થઈ જઈશ બેટા, તને બાઇક લઈ દઈશ. મને કે રાજી થાવ. મેં કીધું થઈ ગયો હશે. મને કે રાજી થાવ, તમારા 72,000 બચાવ્યા. પછી માર્કશીટમાં ક્યાંય જોવાની જરૂર જ નહીં, પણ તો હિંમત રાખીને માર્કશીટ જોયો. એના માર્ક સાંભળજો. ગુજરાતીમાં 2, ગણિતમાં 3, અંગ્રેજીમાં મીંડું, નીચે પ્રિન્સિપાલની સહી વાંચ્યો RS ઓઝા. એટલે કીધું આ ઓઝા સાહેબ તો અમને ભણાવતા, હજુ જીવે છે. ત્યારે એને ચોખવટ કરી કે માર્કશીટ મારી નથી, તમારી જ છે. મને જૂના ટંકમાંથી જેડી. મેં કીધું ખબરદાર જો ખાખા ખોળા કર્યા, આવી એન્ટિક વસ્તુ બહાર નહીં કાઢવાની. 2 વાર નાપાસ થયો. કીધું 2 વાર. આ સામે વાળા બાબુ કાકાની બેબી સામું જો 98% લાવી. મને કે એની સામે જોવા માર્યો એમાં જ નાપાસ થયો. સાહેબ 2 વખત નાપાસ થયો એટલે મારે એને ગરમ થઈને કહેવું પડ્યું. બાળકોને કોઈ દિવસ ખીજાવવું નહીં. મારા ને તમારા બાળકો માટે હું એક જ દાખલો દેવા માંગુ છું. અત્યારે પ્રાણીઓના ખેલ સર્કસની અંદર બંધ થઈ ગયા છે. જોકે હવે આ સંસદના બધા સત્રો લાઈવ આવે છે ટીવીમાં. હવે પ્રાણીના ખેલ જોવાની જરૂર ક્યાં? પણ પ્રાણીઓના ખેલ બંધ થઈ ગયા પછી એક સર્કસના માલિકને વિચાર આવ્યો કે 8 સિંહ બેઠા બેઠા ખાય છે અને હવે 1 રૂપિયાની એ કમાણી કરાવતા નથી, ખેલ કરતા નથી. એટલે સર્કસના માલિકે 8 સિંહને જંગલની અંદર છોડી દીધા, કારણ કે બેઠા બેઠા ખાતા હતા. પણ અઠવાડિયા પછી તપાસ કરી તો એ તમામ સિંહને શિકારી કૂતરાઓએ ફાડી ખાધા હતા. સાહેબ એનું કારણ એ હતું કે શિકાર કર્યા વગર તૈયાર ભાણે ખાવાની ટેવ પડી હતી ને, એ કૂતરાનો શિકાર ન કરી શક્યા. સાહેબ આ વાત એટલા માટે કરું છું, મને સાંભળતા
તમામ શ્રોતાઓને કે તમારા બાળકોને કરોડોનો વારસો આપજો, પણ યાદ રાખજો એને સર્કસના સિંહ નથી કરવા સાહેબ. 2 વખત નાપાસ થયો એટલે ભાઈડો ખીજાણો. મેં કીધું 2 વાર નાપાસ થયો, હવે જો 3જી વાર નાપાસ થયો તો હું તારો બાપ નહીં, તું મારો દીકરો નહીં, હું તને બેટા નહીં કહું અને તું મને પપ્પા ન કહેતો. મને કે કબૂલ. ઓક્ટોબર મહિનામાં પાછો પરીક્ષા દેવા ગયો અને ઓક્ટોબરનું રિઝલ્ટ લેવા ગયો. હું તો રાહ જોઈને આંગણામાં જ ઊભો હતો. જેવું આવ્યો એવું પૂછ્યો. મેં કીધું શું થયું? મને કે જગા આ વખતે નાપાસ થયો. મને જગા કીધું. એટલે મેં કીધું આખી દુનિયા ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી બોલે અને તું મારો દીકરો ઉઠીને જગા? મને કે તમે તો શરત કરી હતી કે નાપાસ થા તો પપ્પા નહીં કહેવાનું. જગાને 3 દી તાવ રહ્યો.